જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં છો? અમારા એક મિત્ર છે જે મને એમનો ફોન આવ્યો, મને એવું કીધું કે ભાઈ આ માર્કેટની અંદર તમે શુદ્ધ ઘી વેચો છો, બરાબર છે, પણ તમે કંઈક એવું 50,000નું ઇનામ, 1 લાખ રૂપિયાનું ઇનામ, 1.5 લાખ રૂપિયાનું ઇનામ એવું કંઈ રાખો. મિત્રો મારે તમને કહેવું છે, જે લોકોને દિલથી શુદ્ધ ખવડાવવું છે ને એને ઇનામ રાખવાની કોઈ જરૂર જ નથી. ઇનામ એ એક માર્કેટિંગ શબ્દ છે, લોકોને લોભામણી જાહેરાત આપવાનો એક શબ્દ છે. મિત્રો અમે લોકો તમને શુદ્ધ તો આપીએ છીએ, પરંતુ હું તમને સાથે સાથે એટલો દિલાસો આપું છું દ્વારકાધીશના ચરણોમાં નતમસ્તક કરીને કે મિત્રો અમારા ઘીની અંદર 0%ની પણ મિલાવટ નહીં હોય. મિત્રો જે લોકો આવી ઓફરો આપે છે એ લોકોને ખ્યાલ છે કે કોઈ વ્યક્તિ 1 લીટર 2 લીટર 5 લીટર લેશે તો એમનું ઘી એમને પસંદ નથી તો એ બીજી વાર લેશે નહીં. કેમ કે કોઈ લેબ ટેસ્ટ કરાવતું નથી, કોઈ જાગૃત નાગરિક નથી. પરંતુ મિત્ર જો અમારા ઘીની અંદર તમે ભેળસેળ ભાળો છો તો એમનો લેબ ટેસ્ટિંગનો ટોટલી ખર્ચો અને જે પણ એમને ઘી નથી પસંદ પડ્યું એમનો ટોટલી જે કંઈ પણ ક્લેમ થશે એ અમે આપીશું. પરંતુ મિત્રો અત્યાર સુધીનું ગઈ જન્માષ્ટમીથી અમે આ બિઝનેસને શરૂઆત કરી છે. શરૂઆત કરવાનો અમારો મેન વિઝન મિશન છે ગાય માતાઓને બચાવવાનું. મિત્રો જે કંઈ પણ અમને પ્રોફિટ મળી રહ્યો છે એમાંથી અમે 1% ગાય માતાઓ માટે કાઢીએ છીએ. મિત્રો હાલ સુધી ઘી અમારું થોડું ઘણું મોંઘું થઈ શકે છે, પરંતુ અમે 0%ની પણ ભેળસેળ વગરનું આપ લોકો સુધી આ ઘી પહોંચાડીએ છીએ. તો મિત્ર ચેતી જજો, આજે તમને માર્કેટની અંદર ઘણી બધી એવી ઓફરો આવશે કે 50,000 રૂપિયાનું ઇનામ, 1.5 લાખ રૂપિયાનું ઇનામ, 1 કરોડનું ઇનામ. પણ મિત્રો તમે એમના ફાઇનાન્શિયલી આંકડા તમે ચેક કરજો. ક્યાંક ને ક્યાંક તમે આવી લોભામણી જાહેરાતમાં ફસાઈ ના જતા. શુદ્ધતા જે સ્વાદમાં બોલતી હોય છે, એકવાર 1 લીટર મંગાવી અને તમે ચોક્કસથી ચેક કરી શકો છો અમારું મુરલી અમૃત ઘી. દોસ્તો જય દ્વારિકાધીશ, શુદ્ધતા જે સ્વાદમાં બોલે. થેન્ક યુ.